નવા વર્ષના સંકલ્પો એ જાણીતી લાગણી છે ને? જાન્યુઆરીમાં આપણે એકદમ ઉત્સાહમાં હોઈએ છીએ અને ફેબ્રુઆરી આવતા આવતા તો પેલી લિસ્ટ ક્યાં ગાયબ થઈ જાય છે. આપણે સૌ આમાંથી પસાર થયા જ છીએ. પણ જો હું કહું કે લક્ષ્યોને પૂરા કરવા માટે એક નવી વિજ્ઞાન આધારિત પદ્ધતિ છે તો ચાલો આજે આમાં જ જરા ઊંડા ઉતરીએ. તો આ એક મોટો સવાલ છે અને એનો જવાબ ખાલી એટલો નથી કે આપણામાં ઈચ્છાશક્તિ ઓછી છે. ના, સાચો જવાબ તો આપણા મગજની બનાવટમાં અને આપણે જે રીતે લક્ષ્યો નક્કી કરીએ છીએ ને એ પદ્ધતિમાં જ છુપાયેલો છે. તો ચાલો આખી વાતને આપણે 4 ભાગમાં સમજીશું. પહેલા આપણા ભવિષ્યનું ચિત્ર સ્પષ્ટ કરીશું. પછી મગજની આદતો પાછળનું વિજ્ઞાન જાણીશું. ત્રીજા ભાગમાં એક નક્કર એક્શન પ્લાન બનાવીશું. અને છેલ્લે એક મજબૂત ભવિષ્ય કેવી રીતે બનાવવું એના પર વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ. પહેલા અને સૌથી અગત્યના પગલાંથી આપણે ખરેખર કોણ બનવા માંગીએ છીએ એની એકદમ સ્પષ્ટ કલ્પના કરવી. અહીં એક બહુ મજેદાર આઈડિયા છે. વજન ઘટાડીશ કે વધારે વાંચીશ જેવા કડક લક્ષ્યો બનાવવાને બદલે આખા વર્ષ માટે એક થીમ કે એક ભાવના પસંદ કરો. જેમ કે શું આ વર્ષ હિંમતનું છે કે પછી શાંતિનું? આ એક શબ્દ, આ એક થીમ તમારા દરેક નિર્ણય માટે ગાઈડ બની શકે છે. જરા વિચારો, આવનારા વર્ષ માટે કઈ થીમ પસંદ કરી શકાય? અને હા, આ કોઈ હવામાં વાત નથી. આની પાછળ પાક્કું વિજ્ઞાન છે, જેને કહેવાય છે એપિસોડિક ફ્યુચર થિંકિંગ. એટલે કે ભવિષ્યની કોઈ ઘટનાની એટલી વિગતવાર કલ્પના કરો જાણે કે એ અત્યારે જ બની રહી છે. દાખલા તરીકે કલ્પના કરો કે તમે મેરેથોન પૂરી કરીને ફિનિશિંગ લાઇન ક્રોસ કરી રહ્યા છો. એ ગર્વ, એ ખુશીને અનુભવો. જ્યારે આપણે આવું કરીએ છીએ ત્યારે આપણું મગજ ટૂંકા ગાળાના મોજ શોખ કરતાં લાંબા ગાળાના ફાયદાને વધારે મહત્ત્વ આપવા માંડે છે. અને જો આ કોન્સેપ્ટ એટલો પાવરફુલ છે કે હવે તો EF ટીચર જેવી આધુનિક AI સિસ્ટમ્સ પણ લોકોને તેમના ભવિષ્યના દ્રશ્યો વધુ જીવંત બનાવવામાં મદદ કરી રહી છે, જેનાથી લક્ષ્યો વધુ વાસ્તવિક અને હાંસલ કરવા જેવા લાગે છે. સારું, તો આપણી પાસે એક વિઝન તો છે, પણ હવે સમજવું પડશે કે આપણું મગજ કામ કેવી રીતે કરે છે, કારણ કે આપણી રોજની ક્રિયાઓ પાછળનું અસલી એન્જિન તો આપણી આદતો છે. ન્યુરોસાયન્સની દ્રષ્ટિએ આનાથી વધુ સારી વ્યાખ્યા હોય જ ન શકે. આદત એટલે એવી ક્રિયા જે ઓટોમેટિક થઈ ગઈ છે, આપણા મગજમાં જાણે કે એનો એક પાક્કો રસ્તો જ બની ગયો છે. અને એટલે જ સારી આદત બનાવવી કે ખરાબ આદત તોડવી એટલી મુશ્કેલ લાગે છે. એ આપણા મગજમાં વણાઈ ગયેલી હોય છે. દરેક આદત, ભલે એ સારી હોય કે ખરાબ, એ એક 3 સ્ટેપની સાયકલમાં ચાલે છે, જેને કહેવાય છે હેબિટ લૂપ. અને એનો પહેલો ભાગ છે સંકેત. આ એક ટ્રિગર છે જે આપણા મગજને કહે છે કે ચાલ હવે પેલી આદત શરૂ કર, જેમ કે સવારનો અલાર્મ કે પછી તણાવની લાગણી. સંકેત મળ્યો કે તરત જ આવે છે ક્રિયા. આ એ વાસ્તવિક આદત છે જે આપણે કરીએ છીએ. પછી એ સવારે કોફી બનાવવી હોય, ફોન ચેક કરવો હોય કે પછી કસરત કરવી હોય. અને હવે આવે છે સૌથી અગત્યનો ભાગ, પુરસ્કાર. આ એ સારો અનુભવ છે જે આપણને ક્રિયા પછી મળે છે. અને આ જ પુરસ્કાર આપણા મગજને કહે છે કે અરે વાહ, આ તો મજા આવી, ચાલ આ આખી સાયકલને યાદ રાખી લઈએ. આ જે મજાની ફિલિંગ આવે છે ને, એની પાછળનું વિજ્ઞાન છે ડોપામાઇન. એ આપણા મગજનું શાબાશ કેમિકલ છે. જ્યારે આપણને પુરસ્કાર મળે છે ત્યારે મગજ ડોપામાઇન રિલીઝ કરે છે. અને આ ડોપામાઇન સંકેત, ક્રિયા અને પુરસ્કાર વચ્ચેના કનેક્શનને મજબૂત બનાવે છે. બસ આ રીતે જ આદતનું ચક્ર વધુને વધુ શક્તિશાળી બનતું જાય છે. સારું, તો થિયરી તો ઘણી બધી સમજી લીધી. વિઝન, આદતો, મગજનું વિજ્ઞાન, બધું જ. પણ હવે સવાલ એ છે કે આ બધી જાણકારીનો આપણે આપણા ફાયદા માટે ઉપયોગ કેવી રીતે કરી શકીએ? ચલો એક નક્કર એક્શન પ્લાન બનાવીએ. સૌથી પહેલો અને સૌથી જરૂરી નિયમ, ભૂલી જાઓ 10 લક્ષ્યોની લાંબી લિસ્ટ. ના, જ્યારે આપણે એક સાથે ઘણું બધું કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણી ઊર્જા અને ધ્યાન વહેંચાઈ જાય છે. એના બદલે ફક્ત એક એવું લક્ષ્ય પસંદ કરો જે તમારા જીવનના બીજા પાસાઓને પણ આપોઆપ સુધારી દે. ઓકે, તો હવે આપણી પાસે એક લક્ષ્ય છે. હવે શું? હવે એને નાના સહેલા ટુકડાઓમાં તોડી નાખવાનું છે. એના માઇલસ્ટોન બનાવો. પછી ફક્ત આવતા મહિનામાં શું કરવું છે એનો પ્લાનિંગ કરો. અને એને કેલેન્ડરમાં લખી નાખો. અને સૌથી અગત્યનું, તમારું આગલું એકદમ નાનું સાવ સહેલું પગલું કયું હશે એ નક્કી કરો. એટલું સહેલું કે એને ન કરવાલો કોઈ બહાનું જ ન ચાલે. ચાલો હવે પેલી હેબિટ લૂપવાળી વાતને પ્રેક્ટિકલી જોઈએ.
માની લો કે રોજ ચાલવા જવાની આદત પાડવી છે, તો રાત્રે ચાલવાના જૂતા દરવાજા પાસે મૂકી દો. આ થયો પર્યાવરણીય સંકેત. અથવા કોઈ જૂની આદત સાથે નવી આદત જોડી દો, જેમ કે સવારે પાલતુને બહાર લઈ ગયા પછી તરત જ 5 મિનિટ ચાલવા જવું. આવી નાની નાની યુક્તિઓ નવી આદતોને ઓટોમેટિક બનાવવામાં જબરદસ્ત મદદ કરે છે. અને યાદ રાખજો, આ બધા સિદ્ધાંતો ખાલી નવા વર્ષના સંકલ્પો માટે જ નથી. એ તો કારકિર્દી અને નાણાકીય સ્થિરતા જેવા જીવનના મોટા અને લાંબા ગાળાના ક્ષેત્રોમાં પણ એટલા જ કામના છે. દાખલા તરીકે આપણી કરિયરને જ જોઈ લો. જે ઝડપથી ટેકનોલોજી બદલાઈ રહી છે, એ જ ઝડપથી આપણે પણ આપણી સ્કિલ્સને સતત અપડેટ કરતા રહેવું પડશે. હવે આ કોઈ શોખ કે વિકલ્પ નથી, પણ કરિયરમાં ટકી રહેવા માટેની એક જરૂરિયાત બની ગઈ છે. અને આ જ વાત પૈસાને પણ બરાબર લાગુ પડે છે. આ ક્વોટ બહુ જ જબરદસ્ત છે. એ કહે છે કે જો તમે તમારા પૈસાનું ધ્યાન નહીં રાખો, તો એ તટસ્થ નહીં રહે, પણ સમય જતાં એની કિંમત ઘટતી જ જશે. એટલે કે કંઈ ન કરવું એ પણ એક નિર્ણય છે, અને એનું પરિણામ નુકસાનકારક હોય છે. પણ શું પ્લાનિંગથી સાચે જ કોઈ ફરક પડે છે? ચાલો આંકડા જોઈએ. અને આંકડા તો ચોખ્ખું કહે છે કે હા, જબરદસ્ત ફરક પડે છે. સારું નાણાકીય આયોજન આપણી નિવૃત્તિની આવકમાં લગભગ 29% જેટલો વધારો કરી શકે છે. આ કોઈ નાનું સૂનો આંકડો નથી. એટલું જ નહીં, ફક્ત ખોટા સમયે ખોટા નિર્ણયો લેવાથી બચવું એ જ દર વર્ષે મોટો ફાયદો કરાવી શકે છે. આખી વાતનો સાર આ એક વાક્યમાં આવી જાય છે. બજારો ભલે ઉપર નીચે થાય, પણ એક મજબૂત યોજના આપણી બનાવેલી સંપત્તિનું રક્ષણ કરે છે, અને સાચી સલાહ એ આપણી આખી ફાઇનાન્શિયલ સિસ્ટમને લાંબા ગાળે સુરક્ષિત રાખે છે. તો આ બધી વાત પછી હવે વિચારવાનો વારો આપણો છે. પછી ભલે એ સ્વાસ્થ્ય હોય, કારકિર્દી હોય કે નાણાકીય બાબતો, આપણી પોતાની સિસ્ટમને સુરક્ષિત કરવા માટે આજે એવું કયું એક નાનું, સિમ્પલ પગલું લઈ શકાય? યાદ રાખજો, મોટામાં મોટી સફરની શરૂઆત પણ હંમેશા એક નાના પગલાંથી જ થાય છે. તો એ પહેલું પગલું કયું હશે?